ભરૂચ પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ કર્મીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું। વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે સર્વાઇકલ કેન્સર તેમજ તેની સામે રક્ષણરૂપ નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું। આ કેમ્પમાં જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ 100 મહિલા પોલીસ કર્મચારીઓએ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી। મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌએ બિરદાવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજથી 6-1 મહિના પહેલાં અમને સર્વાઇકલ કેન્સર અને ફિટનેસ બાબતે અવેરનેસ એક પ્રોગ્રામ ગોઠવેલો એસપી સાહેબ તરફથી, જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક છે જે અમે લઈ શકીએ છીએ, જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશનનો આજથી 2 મહિના પહેલાં આપવામાં આવેલો અને આજરોજ અમારો વેક્સિનેશનનો બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે। તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે લેડીઝો એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્શન એક્શન લઈ શકો છો, બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો। અને અમને આ ડોઝ છે વિનામૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે। હાલમાં જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રિ જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનું અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને, એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે। એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું।